આપણી પાસે કદાચ બધું હોય પણ હરિનામ સ્મરણ ન હોય ને, નામ કોઈ પણ નામ હોય એમાંય સદગુરુએ આપેલું નામ એ તો બહુ મોટું કામ કરે છે. નામનો જેને આશરો લઈ લીધો. કર્મ અને ધર્મ, કર્મના સિદ્ધાંતમાં બતાવે છે કે ધર્મને રાખીને અને કર્મ કરવું. રામદેવજી મહારાજ હરજી ભાટીને આવો દિવ્ય ઉપદેશ આપીને કહે છે કે એ હરજી, કર્મ કરશો તો ધર્મ હારી જાઓ, અને ધર્મ હારી જાઓ તો કર્મની પીડા થાય. દરેક જગ્યા ઉપર ધર્મનું જ મહત્વ આપ્યું છે. ધાર્યતિ ધર્મ. સતી તોરલે જાડેજાને એ જ કીધું, પાપ તારું પ્રકાશ જાડેજા અને ધર્મ તારો સંભાળ. નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. ધર્મ અને કર્મનો સમન્વય કરવા. કર્મ કર્યાનો રંજ ન થાય અને ધર્મ પાળવાનો અહંકાર પેદા ન થાય કે મેં આ ધર્મ પાળી છે, હું આમ કરું છું, આમ નહીં. ધર્મ માં ભળી જવાનું, અને ધર્મની માલપા જે ભળી જાય છે એને જ કહે છે અમે ગત ગંગામાં ભળ્યા. બહુ મોટું કામ છે ધર્મનું. આપણે બધા તમે કહો છો ને અમે આ ધર્મ પાળી છે, અમે આ ધર્મ નહીં. ધર્મ નથી પાળતા તમે, એ પંથ ઉપર હાલો છો. એ માર્ગ જુદો છે, બાકી ધર્મ તો એક છે. એ પંથ જુદા છે. ધર્મ સનાતન, પંથ અલગ. બાકી બધા થાય છે તો ભેગા. કર્મ અને ધર્મને હારે રાખવા. ધર્મથી જ કર્મની શોભા થાય અને કર્મથી જ ધર્મની શોભા થાય. એકલો ધર્મ કરશો તો કર્મ કર્યા એની પીડા ભોગવવી પડશે. પછી ગલત કર્મ કરો કે સારું કરો કે મોડું કરો, બાકી ફળ આવશે આવશે અને આવશે, જરૂર આવશે. પાકતા કદાચ વાર લાગે. સુખ અને દુઃખ એની વ્યાખ્યા શું? તમે સુખ કોને માનો? કોને સુખ કહેવું? સુખ એટલે સત્તા, સંપત્તિ, ધન દોલત, પુત્ર પરિવાર, એ સુખ છે. સંસારી જીવ, આ જીવાત્મા એને સુખ માનીને બેઠો છે. ખરેખર એ સુખ નથી, એ સુવિધા છે, એ સગવડતા છે. તમે ઓલી 4 બંગડી વાળી ગાડી કઈ કહેવાય? હા, એ 4 બંગડી વાળી ગાડી લીધી હોય અને કડીનો મકોડો દુખતો હોય તો એ ગાડીમાં બેહાય તો એ નકામું છે ને. તો એના માટે તો એ ગાડી નકામી છે. કડીની ગાદીનો મણકો ખસી ગયો હોય એના માટે તો કરોડો રૂપિયાની ગાડી હોય તો નકામી ને ભાઈ. કે એમાં બેહી કે ન બેહાય. કર્મના સિદ્ધાંતની માલિપા બતાવે છે રામદેવજી મહારાજ. એ કરોડો રૂપિયાની ગાડી મળી તો એ સુખ છે. એના માટે તો દુઃખ છે. ઘણા ઘરેણું પહેરે હોનાનું, તો હોનાનું ઘરેણું પહેરે તો ડોક તતડી જાય, એને એલર્જી હોય તો એને બનાવીને મૂકી જ રાખવાનું. એ તો પહેરી ટેકવાના નથી તો એ નકામું ને. તો એને હાંસવવું, એને કંઈક હાંસવીને મૂકવું, પહેરવાનું તો નથી.
જે ચીજ મને ને તમને સુખ નો આપે એ ચીજ કદાચ કરોડો રૂપિયાની હોય તો એ ચીજને રાખીને ફાયદો શું? હા, એનાથી તો દુઃખ પેદા થાય. એની સંભાળ રાખવી પડે, એનું ધ્યાન રાખવું પડે, એને કોઈ લઈ ન જાય એટલે બધું આમ હાંસવીને મૂકવું પડે. આપણે તો પહેરવાનું નથી, કારણ કે આપણને તો એલર્જી છે. તો એ સુખ નથી, જીવાત્મા સુખ માની બેઠો છે. આ બધી સગવડતા છે, અને તમે જેટલી સગવડતા કરશો એટલી અગવડતા ઊભી થશે. તમે કરોડો રૂપિયાનો બંગલો કરો, લગભગ પાણીયારે સ્ટાઇલ રહી જાય, પાણીયાર જ બાકી રહે, પાણીયારે પ્લાસ્ટર બાકી રહી જાય. તમે કરોડો રૂપિયાના લગ્નમાં વિડીયો ઉતારો, પછી એના ઘરે દીકરીઓ થાય ને તારે રોલ ધોવાને ફોટા આવે, કારણ કે રોલ દેવાના પાછા રહે ને ઉડાડી કેસેટ ન્યા પડી હોય. આ સ્ટુડિયો વાળાને ઘરે અમારા ભાઈ ભાવેશ છે ને, એ ભાવેશ હજી કે બાપુ મેં લગ્નના વિડીયા ઉતાર્યા ને એ હજી લેવા જ નથી આવ્યા. મેં કીધું એની પાસે છૂટા હોય તો લેવા આવે ને, કારણ કે બધા વાપરી નાખે. હજી કે બાપુ એના ઘરે દીકરા થઈ ગયા, એને હજી મને પૈસા નથી દીધા. સામેથી ફોન કરે આ ભાવેશ કે લે ભાઈ તારો વિડીયો લઈ જા ને મારે આ કેસેટ ક્યાં સુધી હાંસવી. બોલે જવાબ આપ્યો કે મારા છોકરાને લગ્ન થાય ને તારે મારા ને એના બે ના એકારે દઈ દેવું. લે પૂછો આ ભાવેશ ને પૂછો. સગવડતા એટલી તમને અગવડતા મળશે. એનો અર્થ હું તમને એ નથી કહેતો કે આવું બધું ન બનાવવું, ના બનાવજો તમે, તમ તારે એમાં એ ટેસ્ટ થી રહો, પણ સુખ એ નથી. ખરેખર સુખ તો ભીતરનું હોય, માલિપાની નિરાયત, માલિપાનું સુખ. અને માલિપાનું સુખ મળી જાય પછી બંગલામાં હૂતો હોય તોય ભલે, અને કોથળામાં હૂતો હોય તોય ભલે. માલિપાનું સુખ જોઈએ, ભીતરનું સુખ. તો આજ આપણા સમાજની માલિપા, આપણા દેશની માલિપા આજ બધા ઉપરથી જ સુખી છે, બાકી માલિપાથી તો બધા દુખી છે. થપાટ મારીને હવ મોઢા લાલ રાખે છે. કંઈક ને કંઈક શારીરિક, માનસિક, પ્રજા, પત્ની, કુટુંબ, પરિવાર, સમાજ, કંઈક ને કંઈક પીડા તો છે જ. કાં તો બધું હરખું હોય તો ઘરનું માણસ હરખું ન હોય, અને બધું સત્તા ને સંપત્તિ ને સાહેબી બધું હરખું હોય તો પ્રજા હારી ન હોય. કાં તો શારીરિક કષ્ટી હોય, કાં તો માનસિક સ્થિતિ દુખી, મનથી દુખી હોય. આ બધું કર્મના આધારે આવે છે, સુખ અને દુઃખ. છ વસ્તુ છે ને, ભગવાનના હાથની વાત નથી, વિધાતાના હાથની વાત છે. જીવન, મરણ, જશ, અપજશ, હાનિ અને લાભ. આ 6 વસ્તુ ભગવાન નથી બનાવતો, આ 6 વસ્તુ વિધાતા બનાવે છે. ભગવાન એનાથી અલગ છે. રામ, કૃષ્ણ, શિવ જે પરિબ્રહ્મ પરમાત્મા સતનામ સાહેબ જે હોય તે આ 6 વસ્તુથી એ અલગ હોય છે. એમાં એને કાંઈ લેવા દેવા હોતી નથી. કોઈને જીવાડવો અને કોઈને મારવો, કોઈ મૃત્યુ પામે ને કોઈ અવતાર લે, એ પરમાત્માના હાથની વાત નથી. એના કર્મના હિસાબે આવે છે, જાય છે. પછી ગમે એના ઘરે અવતાર ધારણ કરે, ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતાર ધરે, આખર સંતના સંત. હારા કર્મ કર્યા હોય તો હારી જગ્યાએ અવતાર મળે, એમ કહે છે આપણા કર્મના સિદ્ધાંતમાં, ગીતાજીમાં, ભાગવતમાં. આ શાસ્ત્રોના આધારે હું બોલું છું, એમાંથી લઈને બોલું છું, મારા ઘરનું બોલતો નથી. જે કર્મ કરે ન્યાય એને એ પ્રાપ્ત થાય છે. વળી પાછો આમાંથી આ જીવ નીકળી અને બીજા ઘરે મુકામ કરે, આ જન્મના જે કર્મ છે એ કર્મ ત્યાંથી પાછા જોઈન્ટ થઈ જાય, ત્યાં ફિલ્મની પટ્ટીની જેમ હાંધો થઈ જાય, ત્યાંથી પાછું એ ઉપડે રીલ. 60 વર્ષ 50 વર્ષ જે કર્યું હોય વળી પાછું એ ભેગું થાય. એમ કરતા કરતા કર્મના પોટલા બંધાય છે.
તો આ કર્મમાંથી છૂટકો તો મળવો જોઈએ ને. બહુ ઘૂંસ વાળું કામ છે આ બધું. દોરાની ઘૂંસ થઈ જાય ને, શિવણિયા દોરા ઓલા ગોદડા ભરવાના આવે ને, પેલા પરોણિયું કાઢતા મારી પાસે દેશી દોરા, એનો ઘૂંસનો દોરો હવ મારી પાસેથી પરોણી કાઢે, અને પરોણી કાઢે ગોદડું તૈયાર થઈ જાય ને તો ઘૂંસ તો રહી જાય, તો ઘૂંસ પૂરી ન થાય. એમ આ બધું ગૂંચવણી વાળું છે. કર્મથી સુખી થાય ને કર્મથી દુઃખી થાય. એ આવે છે તો એના કર્મ લઈને આવે, અને જાય છે તો એના કર્મ લઈને જાય છે. પછી ભક્તિના રૂપી ભાતું બાંધવું હોય કે અકર્મ કર્યા હોય, એ બધું એમ કહે છે કે વ્યક્તિ મરી જાય પછી કાંઈ હારે નથી આવતું, હારે ઘણું આવે છે. હું એમ કહું છું કે પહેલા તો આ મારા તમારા કાળા ધોળા કરેલા હોય ને એ હારે આવે છે. હવે તમે જોજો, બહુ સમજવા જેવું. આમ અમુક બાળકનો જન્મ થાય તો હવે એ માના ઉદરમાં મરી જાય છે, માના પેટમાં ખતમ થઈ જાય. હવે હજી બહાર નીકળ્યું નથી તો એને શું કર્મ કર્યા? અમુક બાળક એવું હોય કે એને જન્મતા વેત કેન્સર થાય. હવે એને નથી ક્યાંય વ્યસન કર્યું કે નથી કોઈ વસ્તુ દુઃખી થયો, હજી માના ઉદરમાંથી બહાર નીકળ્યો ત્યાં તો એને અમુક બ્લડ કેન્સર થઈ જાય. એના અમુક અવયવો ન હોય, હાથ ન હોય, પગ ન હોય, માથું આમ ઊંધું હોય, દર્દ ભરેલા હોય, માલપા પીડા. તો એ જીવે શું કર્મ કર્યા તે એના માના પેટની માલપા પીડા ભોગવવી પડે, તો એના ગયા જન્મના લઈને આ બાળક તો કઈ કર્મ કર્યું નથી, હજી આવ્યું નથી. ત્યાં ડોક્ટરો એમ કહે છે કે આ જીવને મારી પાસે તકલીફ છે, એને શ્વાસ નથી મળતો, એને લોહીના રક્તકણો નથી મળતા, એને પૂરો આહાર નથી મળતો. એને શું પાપ કર્યા? તો આ ઉપરથી સાબિત થાય કે એના ગયા જન્મના કર્મ લઈ અને એ જીવ આવ્યો. અને 7 મહિના કે 8 મહિના માતાના ઉદરમાં હોય અને બહાર આવવાની તૈયારી કરે ત્યાં માલપા ખતમ થઈ જાય. મરી ગયેલા બાળકનો જન્મ થાય. પશુઓને, માણસને, અમુક ઢોરના, ગાયોના અને ભેંસોના વાસરું મરી ગયેલા અવતાર ધારણ કરે. તો એ ઉપરથી સાબિત થાય કે કર્મ મને તમને પકડશે. જ્યાં જાય જે ઘરે જન્મ મળે એ અહીંથી પૂરું કરી અને ત્યાં જાય ત્યારે અહીંનું ચાલુ થઈ જાય. એનો તમને એક બીજો દ્રષ્ટાંત આપું, તમને એક દાખલો આપું બીજો, કે આપણે અનાજ ભરવાની કોઠી હોય આપણા ઘરમાં, પેલા જૂની કોઠી રાખતા, મારી પાસે ઘઉં, બાજરો બધું ભરતા. માટીની હોય કે પછી લોખંડની, પેલા લગભગ માટીની જ કોઠી, આમ સાણાના મોઢવા જેમ ગોળ ગોળ બનાવતા, એ કોઠી માટીની, અને હેઠે હોણ રાખતા. ઉપરથી અનાજ નાખી દીધું હોય પછી એને ઢાંકણું બંધ કરે, પછી એમાંથી અનાજ કાઢવું હોય તો નીચે હોણમાંથી કાઢે. હવે એ કોઠીમાં જે ભર્યું હોય એ જ આવે કે બીજું આવે? તમારું કેવું શું છે? એ કોઠીમાં બાજરો ભર્યો હોય તો બાજરો આવે, ઘઉં ભર્યા હોય તો ઘઉં આવે, અને કાંઈ ન ભર્યું હોય તો કાંઈ ન આવે. એમ મારીને તમારી આ કોઠી છે, આની માલપા ગયા જન્મના બાજરો ભર્યો હોય બાજરો આવે, અને ઘઉં ભર્યા હોય ઘઉં આવે, અને કાંઈ ન ભર્યું હોય કાંઈ ન આવે. એ જ મારે તમારે ખાવાનું છે, એ જ મારે તમારે ભોગવવાનું. આપણે દાણા નાખ્યા છે અને આપણે કાઢીએ. પરમાત્મા એનો સાક્ષી છે. એને આત્મા કહો, નિજાનંદ કહો, બ્રહ્માનંદ કહો, સતનામ સાહેબ કહો, તત્વમસી કહો, એને જે કહેવું હોય તમે કહી શકો. એને શિવ તત્વ કહો, એને રામ તત્વ કહો. એ એક ખાલી સાક્ષીમાં ઊભો કે આને આ કર્મ કર્યું છે એટલે જીવ ફરી ન જાય. અર્જુનને ભગવાન કૃષ્ણ ગીતાના 18 અધ્યાયમાં એકદમ આમ સાહણીએથી સાળી બધું કીધું.
એકદમ કાંકરા કાઢી એકદમ સ્પષ્ટ બતાવી દીધું અર્જુનને ભગવાન કૃષ્ણએ કે આ વસ્તુ આમ છે ને આ વસ્તુ આમ, હવે તારે કરવું એ ન કરવું એ તારી ઈચ્છાની વાત. ભગવાન એમ નથી કહેતો કે તું આ કર. આખા મહાભારતના યુદ્ધમાં ભગવાને એમ નથી કીધું કે તું આમ કર્યા, મુદ્દા બતાવ્યા કે આ બે રસ્તા છે અને તને જે સારું લાગે અને તને જે માલપાથી ઉગે, તને તારો માયલો માને એ કરે. સતી તોરલને જાડેજા તોરલનો ગીતાનો સાર અહીંયા બતાવે. સતી તોરલ અને જાડેજો કચ્છમાં ગયા અને પછી અલખના અંજવાલે બેઠા અને પછી સતી તોરલ જાડેજો પૂછે કે તોરલ આ બધો મહાપંથનો માર્ગ છે એ એમાં મારે શું કરવું એમ? તો કે એના માટે તમે કોઈ એવા જાગૃત પુરુષ હોય, એવા તત્વવેતા પુરુષ હોય, એવા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય, એના ચરણમાં તમે જાઓ અને ઈ તમને કે ઈ તમે માનો અને તમારા જીવનમાં ઉતારો, એટલે કે તમે એને સદગુરુ બનાવો. તો સતી તોરલને જાડેજો પ્રશ્ન પૂછે કે મારે સદગુરુ કોને બનાવવા? ત્યારે સતી તોરલ જવાબ આપે, આપણું મનડું માને ત્યાં જઈને મળીએ, તોરલ કે કાલાથી વણજો ન કરીએ. ગીતાનો સાર અર્જુને કહી દીધું કે આ બે રસ્તા તને બતાવું. કૃષ્ણએ કીધું તારું મન માને એ રસ્તે તું જા. આ માર્ગે હાલવાથી આવું ફળ મળે, આ માર્ગે હાલવાથી આવું ફળ મળે. હવે તું નક્કી કરી લે, આ ફળ લેવા જાવ કે આ ફળ લેવા જાવ. નક્કી તો મારે તમારે કરવું પડે. સદગુરુ તો માર્ગ દેખાડે ને બાપ. આપણે નક્કી કરવું પડે, સારું લાગે એ કરવું. તમે કોઈ ઘરના વડીલોને પૂછો કે ભાઈ આપણે આ કામ કરવું છે, તો વડીલ માણસ બેસીને આખા ઘર ભેગું થઈને એમ કે ભાઈ આપણે આમ કરવું છે. એમાં પછી પૂછે કે ભાઈ આપણે વડીલોને પૂછો વડીલો કેમ કરવું, તો વડીલો એમ કે ભાઈ આ કરવાથી આમ મળે ને આ કરવાથી આમ મળે. પછી નક્કી આપણે કરવું પડે. પછી બરોબર ધ્યાન દેજો, પછી એનું ફળ મળે ને. તો કૃષ્ણએ અર્જુનને એમ નથી કીધું કે મેં કીધું તો આ તને મળ્યું, અને બગડે તો એમ નથી કીધું કે મેં કીધું બગડ્યું. એ તો તટસ્થ છે. સારું થાય તો એને એમ નથી કીધું કે મેં કીધું, તો એ અહંકાર પેદા થાય. તો કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે મેં કીધું અને થયું, તો મને અહંકાર આવે નહીં. એ તો ત્યાં કર્યું ને તને મળ્યું. નિમિત્ત હું બન્યો, માર્ગ બતાવનારો હું છું. બાકી કર્યું છે તે, અને તે કર્યું છે એનું ફળ તારે જ ભોગવવું પડે. એમાં કોઈનો હક ઈચ્છો લાગતો નથી. એમાં પત્ની ભાગ નથી લેતી, બાપ ભાગ નથી લેતો, માં ભાગ નથી લેતો. ભલે ગમે એટલા ઘનિષ્ઠ સંબંધો હોય, પણ કર્મના પોટલા તો મેં કર્યા હોય મારે લેવાના, અને તમે કર્યા હોય એ તમે લેવાના. બાકી એમાં કોઈ વજન કોઈ ઉપાડશે નહીં. જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. એક લાખા વણઝારાની કથામાંથી કેટલું બધું નીકળે છે, તમે જોવો તો ખરા. આ કર્મના આખી કર્મની કથા, એક જ શબ્દ રામાપીરે કીધા કે તું બોલ્યો એ થાય, એમાંથી આ બધું નીકળી. તમે જેવું ચિંતન કરો એવું તમને મળે. વાવો એવું લણો. જીવાડવો અને મારવો એના કર્મના હિસાબે આવે ને જાય. જશ અપાવો ને અબજશ અપાવો એ ભગવાનના હાથની વાત નથી. સારું કર્મ કરે એટલે એને ઓટોમેટિક જશ મળે, અને ખોટા કર્મ કરે એને ઓટોમેટિક અબજશ મળે. આપણે કરીએ એટલે વખાણ થાય. સારું કામ કરતા હોય તો આપણી વાહવા થાય. ભગવત કાર્ય કરતા હોય, સત્કર્મ કરતા હોય, કોઈના દુઃખમાં ભાગ લીધા હોય, તો ઓટોમેટિક કોઈ કહેવાવાળા સારું કહેવાના છે. અને માનવ દેહ મળ્યો હોય અને ગલત કર્મ કરીએ તો અબજહ દેવાના કે ભાઈ આને માણસ બનાવ્યો, આની પાસે એટલું હતું, કાંઈ કરી ન કહો, આમ નામ ઢહડા કરીને મરી ગયો. વાત થાય પૂરી. આ ભગવાન કહે છે નહીં, આ આપણું કર્મ કહે છે. જીવાડવો અને મારવો, જશ અને અબજશ, હાનિ અને લાભ. કોઈને લાભ મળે તો ભગવાન નથી દેતો, એ મારા તમારું કર્મ કરેલું છે ને એનો લાભ આવ્યો. જીવન મરણ જશ અબજશ હાનિ, કઈ હાનિ થાય
તો ભગવાન કે મારા માથે નહીં, તારા ગયા જન્મનું કર્મ છે એનું ફળ છે. હાનિ, લાભ, જીવન, મરણ, જશ અને અપજશ, આ 6 વસ્તુ આ જીવાત્માની પાસે છે અને પરમાત્મા એનો સાક્ષી ભાવે રહેશે. બધું આપી દીધું ભગવાન કે હું અકર્તા છું. અને ગુરુની પાસે એક પ્રસ્તાવ મૂકીને કહે છે કે બાબા આપ મને રજા આપો તો મારે સવરો મંડપ કરવો છે. મારી ગત ગંગાને બોલાવી અંતિમ સંદેશો આપવો છે. ગુરુએ આદેશ કર્યો. મહાસુદ બીજના દિવસે રામદેવજી મહારાજ શિવરો મંડપ રચે છે. ગત ગંગાને નોતરા દેવા માટે ખીમડા કોટવાલને બોલાવે. ખીમડીયો કોટવાલ ઢેલડી નગરમાં આપ બધા જાણો છો. રામદેવજી મહારાજને ગુરુપદ ઉપર બેસાડી ખીમડા કોટવાલે મૂળ તો રાજસ્થાનના દ્વારકાની યાત્રા કરવા માટે આવે ને એમાં દર બીજના દિવસે એને પાઠ પૂરવાનો નિયમ હોય. ઢેલડી નગર એટલે કે મોરબીમાં આવે અને એ દિવસે બીજ હોય. એના સગા સંબંધીઓને ભેગા કરી ઢેલડી નગરની માલપા ખીમડો કોટવાલ અને સતી ડાલદે અલગ ધણીનો પાઠ કરે છે. રાત્રિના સમયે ભજન ભાવ ચાલુ હોય. 4 વાગે પાટને વધાવી ગત ગંગા જવાની તૈયારી કરે. સતી ડારલદે એમ કહે છે કે મહારાજ આપ જો રજા આપો તો હું 2 હેલ પાણી ભરી આવું. ખીમડો કોટવાલ કહે છે દેવી દિવસ ઉગવા દો, કારણ કે અહીંના રાજાની નજર હારી નથી, એટલે આપ અજવાળું થાય પછી પાણી ભરવા જાજો. સતી ડાલદે ખીમડા કોટવાલને કહે છે કે મહારાજ અલખના અંજવાળે બેઠા પછી કંઈ ભય હોય નહીં. માથા ઉપર બેડું લઈ 4-5 સાહેલીઓને લઈ ઢેલડી નગરના પાદરમાં સતી ડાલદે પ્રાતઃકાલે પાણી ભરીને આવે અને ત્યાંના રાજા રાવત રણસિંહ એનું નામ છે. એ રાવત રણસિંહની નજર સતી ડાલદે ઉપર પડે. ઘોડીલો લઈ અને માણેક ચોકની માલપા સતી ડાલદેના રસ્તા ઉપર રાવત રણસિંહ ઊભા રહે છે. સતી ડાલદેની સાથે વાત કરીને કહે છે કે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો? સતી ડાલદે મર્યાદાથી જવાબ આપે છે કે મહારાજ અમે રાજસ્થાનમાં રૂણીચામાં રહીએ છીએ. દ્વારકાધીશની યાત્રા કરવા માટે નીકળ્યા છે. આજ મારા ઘરે મારા ધણીનો પાઠ છે, પાણી ભરવા માટે નીકળ્યા છે. આવી વાણી સાંભળી અને રાવત રણસિંહનું મન લોભાણું. રાવત રણસિંહ કહે છે કે આ માથાનું બેડું જે છે એ મારા રાજભવનમાં ઉતારો, હું તમને રાણી બનાવું. આવી અનેક ચર્ચાઓ ખીમડા કોટવાલના ધર્મપત્ની સતી ડાલદે અને રાવત રણસિંહની વચ્ચે થાય છે. સતી ડાલદે કહે છે મહારાજ કુડા વેણ કાઢવાથી જીભના લવે લવે પાપ લાગે છે. આપ માર્ગ ભૂલ્યા છો, મારા માર્ગમાંથી હટી જાઓ, કારણ કે એક સતી નારીની છેડતી કરવી એ બહુ સારું નહીં. વારંવાર સતી ડાલદે સમજાવે છે, છતાંય રાવત રણસિંહ સમજતા નથી. ઘોડા ઉપરથી નીચે ઉતરી સતી ડાલદેનો શેડો પકડે છે અને જ્યાં સતી ડાલદેનો શેડો પકડે એટલે સતી ડાલદે માથા ઉપરથી બેડું પચાડી અને માથાના વાળ છૂટા મૂકી અને સત તત્વ અને જે સતી તત્વ હોય એ પ્રગટ થાય છે. પોતાની સાહેલીઓને કહે છે કે જાઓ મારા ધણીને જઈને કહેજો
કે હવે હું એક પણ ડગલું આગળ વધવા માંગતી નથી, આ જગ્યા ઉપર સમાધિ લઉં, કારણ કે મારા અંગ ઉપર મારા એક પાલવના શેડે નુગરા માણસનો હાથ અડી ગયો છે. આ નુગરા માણસનો હાથ અડી જાય પછી હું અલખના અંજવાળે બેહવાને લાયક નથી. ધ્યાન દેજો બરાબર, બહુ સમજવા જેવી કથા છે. સતી દાળદે નિર્ણય કરી નાખ્યો કે હવે આ દેહને પાડી દઉં, હવે ધરતીમાં હમાઈ જાઉં. ખીમડા કોટવાલને સમાચાર મળે. ખીમડો કોટવાલ સતી દાળદેની પાસે આવીને કહે છે કે દેવી, ઉતાવળમાં નિર્ણય લઈ લીધો. હા મહારાજ, મારા હાથે મારા પાલવ ઉપર નુગરા માણસનો પડછાયો પડ્યો છે. બસ આ જગ્યા ઉપર હવે ગત ગંગાને બોલાવો અને ગત ગંગાની હાજરીમાં રામદેવજી મહારાજને હાજર કરી અને હું નિર્વાણ પદ લઉં છું. અન કેસો કેસો એજી નુગરા સે નેડલો ન હોય રે, અરસે તો ભાઈ નુગરા સે નેડલો ન હોય રે, આવો નુગરાએ જાલ્યો સતીનો શેડલો રે, આવો નુગરાએ જાલ્યો સતીનો શેડલો રે, જાલ્યો સતીનો શેડલો રે, આવો નુગરાએ જાલ્યો સતીનો શેડલો રે. એ કેસો ભાઈ નુગરા સે નેડલો ન હોય રે, અરજે તો નુગરા સે નેડલો ન હોય રે, આવો નુગરાએ જાલ્યો સતીનો શેડલો રે, આવો નુગરાએ જાલ્યો સતીનો શેડલો રે. એ લાવો લાવો કૌવલી ગાયના દૂધ રે, લાવો લાવો કૌવલી ગાયના દૂધ રે, મારા ગોરડાય ભણાણા સાધુ નહીં જમે રે લોલ, મારા ગોરડાય ભણાણા સાધુ નહીં જમે રે લોલ. એ છે તો ભાઈ નુગરા સે નેડલો ન હોય રે, છે તો ભાઈ નુગરા સે નેડલો ન હોય રે, નુગરાએ જાલ્યો સતીનો શેડલો રે, આવો નુગરાએ જાલ્યો સતીનો શેડલો રે. કોટવાલ રે, ગુલાર બોલ્યા
અમરાપુરમાં માનસે રે મારા સાધુ રે અમરાપુરમાં માનસે રે સતી ડાલદે નિર્વાણ પદ લેવાનું નક્કી કર્યું. ગત ગંગાને બોલાવે છે. હાથમાં એક તારો લઈ ખીમડો કોટવાલ ને સતી તોરલ ને જાડેજો ને દેવાયત પંડિત દેવલદે હાલો હુરો ઢાંગો ને વનવીર કતિપશા નામના ફકીર લખમો માળી અનેક ગત ગંગા હાથમાં એક તારો લઈ અને અલખનો આરાધ કરે છે. જમા જાગરણનો કુંભ થાપ્યો છે. જતી સતી ભેગા થયા છે. કહે છે કે 4 વાગે અને રામદેવજી મહારાજ ઢેલડી નગરની માલપા પ્રગટ થાય છે. સતી ડાલદે અને ગત ગંગાએ રામદેવજી મહારાજનો જય જયકાર કર્યો. બોલીએ રામદેવજી મહારાજ જય. સતી ડાલદેના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યો છે કે દીકરી ઉતાવળ કરી નાખી બાપ. બોલે બસ તારા દર્શન કરતા કરતા નિર્વાણ પદને પામું. પોતાના ધણીનો હાથ રામદેવજી મહારાજના હાથની અંદર હોંપ્યો છે કે આજથી મારો ધણી હવે તમને હોંપવું છે. રામદેવજી મહારાજે ખીમડા કોટવાલના કપાળમાં તિલક કરી અને ગત ગંગાનું કોટવાલ પદ આપ્યું છે કે એ ખીમડા આજથી મારી ગત ગંગાનો કોટવાલ હું તને બનાવું છું. રાવત રણસિંહ ને લઈ પ્રભાવતી એમના રાણી રામદેવજી મહારાજની પાસે આવે. રામદેવજી મહારાજ કહે છે ખીમડા કોટવાલના ચરણમાં બેસી આપ ગુરુબોધ લ્યો તો તમારા શરીરમાં જે રક્તપિત્તનો રોગ થયો છે એ મટી જાય. ખીમડા કોટવાલની પાસે રાવત રણસિંહે કંઠી બાંધી ગુરુબોધ લીધો. એક રાજાને ખીમડા કોટવાલ જ્ઞાતિએ ચમાર હતા અને એની પાસે બેહારી અને રામદેવજી મહારાજે એક સેતુબંધ બાંધ્યો. રાજાને ચમારના ચરણમાં બેહારી અને જે વર્ણ ભેદ હતો એ ભેદને રામદેવજી મહારાજે તોડી નાખ્યો. બધાને એક કર્યા. બ્રાહ્મણને આના ઘરે મોકલ્યા. દેવાયત પંડિતને વણકરના ઘરે મોકલ્યા. હાલા હુરા ઢાંગાને વનવીરને દેવાયતના ચરણમાં મોકલ્યા. રૂપાદેને મેઘ ધારવાની પાસે મોકલી. રામદેવજી મહારાજે આખી ગત ગંગાનું જે હાંકળ બનાવી. હાંકળ એટલે કોઈને એમ ન થાય કે રામદેવજી મહારાજ અમારો છે ઓલા કે અમારો છે. નહીં, રામદેવજી મહારાજ 18 વર્ણનો છે. જેમ જોધલપીર બાપો 18 વર્ણનો છે ને એમ રામદેવજી મહારાજ 18 વર્ણનો છે. જોધલપીર બાપાનું જીવન ચરિત્ર તો આપ જાણો છો કે એને મુસલમાન બાદશાહને આમ દેહની માલપા જીવાત પડી હતી ને એ મુસલમાન બાદશાહે ચરણમાં બેહી અને જોધલપીરની પાસે બેહીને દીક્ષા લીધી છે. એના નામનો મકબરો બનાવ્યો. એના નામનો આમ મસ્જિદ બનાવ્યું છે. કોઈ ભેદ છે નહીં બાપ, બધા એક છે. રામદેવજી મહારાજે બધાને એક કરવા માટે આવા બધા નિમિત્ત બનાવ્યા છે. એ રાવત રણસિંહના દીકરા બન્યા શેલરસિંહ બાવા. શેલરસિંહની શેલી સતી લોયણ બોલ્યા. રાવત રણસિંહ જ્યારે રામદેવજી મહારાજ ઢેલડી નગરમાં પ્રગટ થયા ને ત્યારે રાવત રણસિંહ 7 વર્ષના હતા. રાવત રણસિંહના દીકરા શેલરસિંહ બાવો 7 વર્ષની ઉંમરે એને રામદેવજી મહારાજના દર્શન કર્યા હતા. 7 વર્ષની ઉંમરે. અને ઈ શેલરસિંહ બાવાએ લોયણને ઉપદેશ આપ્યો અને લોયણ અને લાખો ગુરુપદમાં મહાપદની પ્રાપ્તિ કરી. આખી ધારા કઈ કઈ ગુપ્ત ધારા છે, કઈક બાર છે, કઈક ગુપ્ત ધારા છે, કઈક બાર છે. એમ એમ નિજાર પંથની વેલડીએ 18 વર્ણમાં સતના ફળ લાગ્યા છે. કોઈ વર્ણ બાકી નથી કે એમાં કોઈ મહાપુરુષ ન થયા હોય. ખીમડા કોટવાળ વાયક લઈ અને કુંભા અને નીલમની પાસે જાય. મેવાડગઢનો મહારાણો કુંભો, એનું જીવન ચરિત્ર સંક્ષેપમાં આપને બતાવું.
સમયના અભાવે થોડું થોડું તમને બધાને કહેતો જાઉં, કારણ કે આજે ગતગંગાની કથા પાછી શરૂ કરીએ ને તો 9 દિવસ બીજા થાય ત્યારે પૂરું થાય. એક એક વ્યક્તિનું જીવન ચરિત્ર ગાવા બેસી તો તોરલ કાંઈ મોળા હતા? રૂપાદે, તોરલ, દેવલદે, લીરલભાઈ, આ ઉગમસિંહ બાવા રૂખી સમાજમાં થયા. એની 4 શિષ્યો હતી. તોરલે એના શિષ્ય હતા, રૂપાદે એના શિષ્ય હતા, દેવલદે એના શિષ્ય હતા. ઉગમસિંહ બાવો તો ત્યાં સુધી કહે છે કે મારી સતની વેલડીમાં રૂપાદે, તોરલ, દેવલદે અને લીરલ આ 4 ન હોય ને તો મારા પાટની મલપજ મજા ન આવે. ઉગમસિંહ બાવો એમ કહેતો. એના એ મારા ફૂલડા છે, એ પાટની સુગંધ છે. ઉગમસિંહ બાવા અને રામદેવજી મહારાજ બે આમ મિત્ર હતા. પછી ઉગમસિંહ બાવાએ રામદેવજી મહારાજને ગુરુ બનાવ્યા. રામદેવજી મહારાજ ઘણાના ગુરુ બન્યા છે. ખીમડા કોટવાલના ગુરુ એ છે. મેઘ ધારવા રૂપાદેના ગુરુ રામદેવજી મહારાજ, ઉગમસિંહ બાવાના ગુરુ રામદેવજી મહારાજ, હરભુજી એના ગુરુ રામદેવજી મહારાજ. બધા એને આમ વીણી વીણીને ગોત્યા છે મોતીડા. બધા વર્ણમાંથી થોડા થોડા 2-5 મોતીડા કરી અને રામદેવજી મહારાજે 108 માળાની ગત ગંગાના મોતીડા કર્યા. 108 જેવા સિદ્ધ પુરુષો હતા એ વખતે. આ બધા હતા. સતી તોરલ હતા. મારી પાસે આખો આંબો છે, હું તમને બતાવું કોણ કોણ હતા. જરાક તમને આમ ઈશારો કરી દઉં. આદિનાથ માંથી આ પરંપરા. આદિનાથ એટલે ભગવાન શિવ. ભગવાન શિવ અને શક્તિથી આ પરંપરા ચાલુ થઈ. પછી બાબા બાળીનાથ થયા, પછી ભૈરવો હતો ને ભૈરવનાથ થયા, પછી મલ્લીનાથ થયા, ગેબીનાથ થયા. પછી ઈ ધારામાં એમને હાલો તો હતાધાર સુધી ત્યાં ડાળ પોગે. ત્યાર પછી પાલનપીર થયા, કતીફિયા થયા, ડાલીબાઈ થયા, દલ્લુ શેઠ થયા, લાખો લોયણ થયા, ગોરાદે થયા, દેવતણખી મહારાજ થયા, લખમાજી થયા, ઈશ્વરદાન થયા, શેલરસિંહ થયા, સહદેવ જોશી થયા, ખીમડો કોટવાલ ને સતી ડાળદે, લખમો માળી, રાવત રણસિંહ, રૂપાદે માલદે, મેઘ ધારવો, સુરસંગ રાજા, શોભાજી મહારાજ, ઉગમસિંહ દાદા, દેવાયત, પંડિત, દેવલદે, વનવીર, ઢાંગો, પૂરો, હારો, હાસટીયો, કાઠી, કુંભા રાણા, લીરલ, જેસલ, તોરલ, મસ્તરામ, ચંપો, શિવ, સધીરો, સમન, આ બધા આ ગત ગંગામાં હતા. આ તો મેં તો આટલા જ નામ લીધા. આ બધા એની હારે હારે હતા. રામદેવજી મહારાજ થયા ને ત્યારે 1 શૈકાની માલપા આ બધા હતા. આપણે બેઠા એમ હામા હામા બે હતા. રામદેવજી મહારાજ બધે પરિભ્રમણ કરી અને આખા જગતની માલપા સનાતન ધર્મનો પ્રચાર કરી અને રામદેવજી મહારાજ પ્રથમ સૌરવ મંડપ કરી નિર્વાણ પદ લે છે. એમાં આ બધાને બોલાવે. કુંભારાણાના મોલે ચારણ આવ્યા છે ને ગુરુના વચન પાળવા માટે કુંભાની પાસે રાણીની માંગણી કરે અને કુંભાના ગુરુ નીલમબાઈ બન્યા છે ને રામદેવજી મહારાજ પોતે ચારણના રૂપે આવ્યા છે. આવી કથા અને એના ભજનમાં બતાવે છે. ઓતર દિશાથી એક રમતો ચારણ આવ્યો રે એ ભલો રે એ વાડ ગઢનો રાજા રાણો એવો ભલો રે એ વાડ ગઢનો રાજા રાણો
રે સોના ને રૂપા મારે અતિ રે ઘણેરા રે અને માગું એ કુંભા તારી રાણી રે અને માગું એ કુંભા તારી રાણી રે એવો ભલો રે એ મેવાડ ગઢનો રાજા રાણો કુંવારે શરી કાલી જન યમને આવી તે મળો રે રાઠોડ નાન કુળમાં સતી રણબાઈ ગોજા રે અને કુંભે એ દીસડો ધર્મ નિભાયો રે અને કુંભે એ દીસડો ધર્મ નિભાયો રે એવો ભલો રે એ મેવાડ ગઢનો રાજા રાણો એવો ભલો રે એ મેવાડ ગઢનો રાજા રાણો એવો ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો હવે બધું માઇન્ડ બધું ઉખળવા માંડ્યું ને ત્યાં કથા પૂરી થવા આવી કાલ પૂરું થઈ જાય મેં પહેલા નહોતું કીધું માઇન્ડ નજીક આવશું ને ત્યાં બધું પૂરું થાય આ સમાજનો નિયમ છે તમે જેટલો સ્નેહ રાખશો ને એટલું દુઃખ પેદા થાય આ નિયમ છે આમ માલપાથી આપણને એમ થાય આમ કાઢ્યા જ કરીએ મને બહુ મજા આવે ખરેખર આ આખો મોહલ્લો આખું સાંઈનગર આખું આ બધા આ ખૂણેથી ઓલા ખૂણા સુધીના બધા ઘર આમ આપણે બહાર નીકળીને ત્યાં કે બાપજી બાપુ આ મારા સુરતમાંથી બધા છોકરાઓ આવે છે ને બહેનોની એ છોકરાઓ એમ કે બાપુ એમ બહાર નીકળીને ત્યાં કોઈ ઘર એવું બાકી નથી આમ અમે હલીને ત્યાં એમ કે પાણી જોવું છે તમારે જમવાનું છે તમારી સેવાના વખાણ નથી કરતો બાપ આખું સાંઈનગર તમને મા ધર્મની પીઠ ઉપરથી એક સાધુના અને એક બ્રાહ્મણના નાતે હું તમને આશીર્વાદ આપું બાપ ખુશ રહો સદા ખુશ રહો હું તમારો છું કોઈ સંકોચ ન રાખતા અને મેં શરૂમાં કહ્યું હતું કે હું ક્યાંય બહાર જઈશ નહીં કોઈને પધરામણી ત્યાં જઈશ નહીં પણ મારે બધાનો ભાવ જોઉં છું ને ત્યાં મને એમ થાય લાઈન બિચારાને આની પાસે આવો બાવો કારે જાહે એટલે લાઈન હું જાઉં એ રાજી થઈ આ બધા એમ કે બાપુ અમારા ઘરે તમે ક્યાં છે એટલે મેં પગલાં પાડવાનું ચાલુ કર્યું ને કે બીજે દીએ જ કહી દીધું હતું આપણે બધાને ખ્યાલ છે હું કોઈને મળીશ નહીં કોઈના ઘરે જઈશ નહીં ભાવ અને પ્રેમ જ્યાં ભાવ અને પ્રેમ હોય ને ત્યાં મારો 12 બીજનો ધણી હોય ને હોય તમારા કોઈના વખાણ નથી કરતો મને કોઈ કીધું નથી કે બાપુ અમારું આવું બોલજો અને તમે કદાચ કરોડો રૂપિયા આપો ને તોય હું ન બોલું આ ધર્મની પીઠ છે આ વ્યાસની ગાદી છે અહીંથી સત્ય જ નીકળે અસત્ય ન નીકળે અને અસત્ય નીકળે તો આ પીઠને માને કોણ જે હોય એ તો કહેવું જ પડે એટલે બધા આમ બહુ અતિ આનંદમાં મને મજા આવે છે મને બહુ મજા આવે છે અને મેં કથાય દિલથી કરી આવી આ માલપા પડીકા પડ્યા હતા ને એ પડીકા કાઢ્યા તમે રાજી રહો બા અમારે બીજું શું કામ હોય તમારે આ જીવને રાજી રાખવાના
એ જ અમારું કામ છે. એમાં ઠાકર રાજી થાય, એમાં જોધલપીર રાજી થાય, એમાં સવૈયોનાથ રાજી થાય, એમાં મારો 12 બીજનો ધણી રાજી થાય કે તે 10 દી સુધી આ બધા જીવને આનંદ કરાવ્યો. એટલે મારો ઠાકર મારા ઉપર ચારે હાથ રાખે. ખૂબ આનંદમાં રહો, ખૂબ ખુશ રહો, સંકોચ રાખતા નહીં. હું તમારો છું, તમારો જ રહીશ. અને અડધી રાત્રિએ ગમે તારે તમારે ક્યારેય પણ કામની જરૂર પડે, આ સોસાયટી વાળાને કામરેજ ગામની માલપા તમે એમ કહો કે બાપુ અમારે કથા કરવી છે, અમારે રામ કથા કરવી કે પાઠ કરવો કે ભજન ભાવ કરવો, તેથી મને આમંત્રણ આપજો. મારે ટાઈમ હશે ને તો મારા ઘરના ટિકિટ ભાડે અહીંયા આવીશ. જાઓ, ચોક્કસ આવી. ટાઈમ હશે મને એવો અનુકૂળ હશે તો આવીને ઊભો રહેશે. કુંભાના મોલે ભગવાન આવ્યા છે ને રાણીની માંગણી કરી. કુંભાએ નીલમબાઈને હોંપ્યા છે. રામદેવજી મહારાજ પ્રગટ થયા છે. આ કુંભાને પહેલું વાયક આપ્યું, ત્યાર પછી જયમલ રાઠોડને વાયક આપે. નીલમબાઈના પિતા ત્યાંથી ફરતા ફરતા કુંભો કાઠિયાવાડની માલપા આવે. ખીમડો કોટવાલ કાઠિયાવાડની માલપા આવે. ગિરનારમાં 9 નાથ સિદ્ધ 84 52 વીર 64 જોગણી બધાને વાયક આપતા આપતા ખીમડો કચ્છની અંદર જાય. જેસલ તોરલને વાયક આપે. તમામ ગતગંગાને વાયક આપી અને રામદેવજી મહારાજની સન્મુખ ખીમડો કોટવાલ હાજર થાય. ગુરુની હાજરીમાં મંડપની થાંભલી રોપાણી છે. આ બાજુ ગતગંગા રામદેવજી મહારાજનું સ્મરણ કરતા કરતા ધીરે ધીરે પોકરણગઢની અંદર આવે અને હરજી ભાટી લખે કે જીરે સંતો હવે થયા રે એ તૈયાર, જીરે સંતો થયા રે વાયક રે આયા રે રામા પીરના. એવા વાયક આયા રે રામા પીરના રે. હૈયામાં હરખનમાં જીરે એ વધાવે રામા પીરના. વાયક એ વધાવે રામા પીરના. એવા વાયક એ વધાવે રામા પીરના. ગતગંગાએ કંકુ અને ચોખાથી વાયકને વધાવ્યા. ધ્યાન દેજો, આ રામદેવજી મહારાજના નિજાર પંથનો નિયમ છે. પહેલો નિયમ કે વચન વાયક ઝીલી લીધા પછી જવું પડે. આ પહેલો નિયમ છે. તમે હા પાડી દીધી કોઈ પણ ને કે ભાઈ કથા કે કીર્તન કે સત્સંગ કે ભજન કે રામદેવજી મહારાજનો પાઠ, એમાં તમે હા પાડી દીધી કે અમે આવશું એટલે તમારે જવું જ પડે છે. જાઓ તો દોષ લાગે છે. વાયક ઝીલ્યું એટલે જવું પડે છે. વચન ચૂક્યા 84માં જાય છે. ગમે એવી પરિસ્થિતિ આવે તોય પગવું પડે છે. એ વિકટ પરિસ્થિતિ વિપત્તિ તો દૂર થઈ જાય જો ભરોસો એના ઉપર હોય તો. અને વચનના પાકા હોય ને એ જ આમાં હાલે. વચનના અધૂરા હાલતા નથી. પાલનપીર હડમત્યા મોરબી પાસે એનું ભજન છે. અને અધૂરિયા છે એ જ નો કરીએ દિલડાની વાત મારી બાયુ રે.
એ નરપુરા રે એ મળે તો રાહુ રે પાલન પીર એવી ખાડા રે ખભો ઓછિયાની રે અને ઈ શું જાણે એ જ સમુદરિયાની લેર મારી ગયું રે નરપુરા રે એ મળે તો રાહુ રે પૂરા હોય વચનના પાકા હોય વાયક જીલા પછી કંકુના ચાંટણા નાખી અને કહેવું પડે કે અમે આવશું. એકના એક દીકરાનું મળદું પડ્યું હોય ને તો એ પાટે ગયેલા પ્રમાણ છે કે મળદું ભલે પડ્યું પણ મારા ધણીનો પાટનું વાયક આવ્યું છે ને ત્યાં તો મારે જવું જ પડશે. કાલે સવારની ઘટના પોરબંદર પાસે ઘટના બની ગયેલી છે. આ લગભગ 6 મહિના જેવું 7 મહિના જેવું થયું. નાનો વીરો ભગત મેર જ્ઞાતિમાં મેર અને જતી સતી રામદેવજી મહારાજની ઉપાસના કરે. 12 બીજ કાયમ ઉજવે. આવું 27 વર્ષ સુધી બીજ ઉજવી. કેટલા? 27 વર્ષ સુધી એક કે બીજ પડવા ન દીધી જતી અને સતીએ. બીજનું બહુ મોટું માધ્યમ છે અને કહે છે કે 12 દૂન 24 વર્ષ થયા. 27માં વર્ષની બીજ અને મહાસુદ બીજના દિવસે મોટો જબર શિવરો મંડપ આખી નાઘેરમાંથી ગત ગંગાને બોલાવેલી અને જે દિવસે મંડપની થાંભલી રોપી એ જ દિવસે એના દીકરાનું મૃત્યુ થયું. એ જ દીકરે એ જ દિવસે અને એના પાટનો વાયક આવ્યો. વાયક ઝીલી લીધું. દીકરાનું મૃત્યુ થયું. વીરા ભગતના હાથે બાજુના ગામમાં થાંભલી રોપાણી. હવે કરવું શું? દીકરાની પાસે રહેવું કે પણ ગાજ્ય બેહવા જવું? આ 7 મહિના થયા ઘટના ઘટ્યા. વીરા ભગતને બધાએ કીધું ભગત એકનો એક દીકરો ગુજરી ગયો. બોલે એ તો ઠાકરનો હતો ને લઈ ગયા. બાકી મારા ધણીનું વાયક આવ્યું છે ને ત્યાં હું ગયા વગર રહીશ નહીં. દીકરાને અગ્નિ સંસ્કાર કરવો હોય તો કરી નાખો. અને તમે નહીં માનો આ બની ગયેલી ઘટના કળજુગની માલપા. વીરો ભગત બાજુના ગામમાં સૌરો મંડપ હતો ત્યાં થાંભલી રોપેલી અને ગુરુ ગાદી ઉપર બેઠો અને પાટને આમ જોત ચાલુ કરી અને જોતનો પ્રકાશ અહીંયા પડ્યો. ત્યાં શમશાનમાંથી છોકરો બેઠો થયો. આજનો દિન કાલની ઘડી. એ અત્યારે હાલમાં છે. એ છોકરો હું ત્યાં જઈ આવ્યો, એને મળી આવ્યો અને એની હારે વાત કરીને પછી હું તમને કહું છું. આ સબૂત છે. આ 7 મહિના પહેલા મળદા બેઠા છે. પીરાય બાપ એ કોઈની હુવાંગ નથી. પીરાય ગમે ને પ્રગટ થાય. મેં ફરીને કીધું ઈસુ બાપુ બાવળિયાળી તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય. મારે બહુ નજીકનો નાતો હતો અને બાવળિયાળીને બાજુના ગામમાં અહીંયા શરીર છૂટ્યું અને ત્યાં પ્રગટ થયો હતો ને ધાબળો ને બેરખો એક કુંભારને દીધો. અત્યારે હાલમાં એ કુંભારની પાસે ધાબળો ને બેરખો છે. અત્યારે હાલમાં પીરાય બધે પ્રગટ થાય. બાપ પીરાય કોઈની દીધેલી નથી આવતી. આ સત્ય ઘટનાઓ અત્યારે આ યુગમાં આવા અનેક દાખલાઓ બન્યા છે. પ્રગટ પીરાણું છે. હાજરા હજુર છે. બાપ મને તો અનુભવ છે આનો કે મારી પાસે બીજી ધોતી નહોતી. ખારી સિંગ ખાઈને ગાંઠિયા ખાઈને કથા કરતો. મારા બાપે રોવરાયો ઘણી વખત. આહુડા પડાવ્યા. ભૂખ્યા હું કથા કરતો પણ મેં આને મૂક્યો નહીં. પહેલા તો મારા ને તમારા તંગ મોકળા કરી નાખે. રામદેવજી મહારાજ કહે છે એકવાર મારા માર્ગ ઉપર હાલ. પહેલા તો તને 2 હાલ કરું ને પીછે કરું ન્યા હાલ.
પહેલા બે હાલ કરી નાખું ને પછી તને ન્યાલ કરું. આજ મારા ઠાકરે, હું અભિમાન નથી કરતો, ગાદી ઉપર બેઠા પછી મારા બાપના વખાણ તો હું કરું જ ને. હા, આ મારો ધણી છે, મારું સર્વસ્વ છે. એને આજ આજ આમ ખપાળીએ ખાપો નહીં એટલું આપ્યું, હું ખાઉં નહીં એટલું આપ્યું. આ તમે જોતા નથી, આ તેલના ડબ્બા ને ચોખા ને આ બધું વિચાર તો કરો. કોણ દેવા વાળો, કોણ પ્રેરણા આપે? એ તો આના માલપા પ્રેરણા મારો ઠાકર આપે કે આપ બાપ આપ અને આપ. એમાં આ મારા ગુણગાન ગાય છે. કોઈ વસ્તુ માગવી નથી પડી, બિન માગે મોતી મિલે. આ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી એ આ મળવા આવ્યા મને, ને કે એને ક્યાં નવરાય છે રાજકાજમાંથી. અડધો કલાક મારી હારે બેઠા. પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં તોમર સાહેબ મને બોલાવ્યો, ને પધરામણી કરી. પોલીસ સ્ટેશનમાં બાવાની પધરામણી થઈ, સારું કહેવાય. પેલા તો મને બીક લાગી કે મેં કીધું આરો કોઈક વિડીયો ઉતારીને વોટ્સઅપમાં મૂકી દે ને કહે બાપુની ધરપકડ થઈ તો. આખો સ્ટાફ આમ 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 પગે લાગ્યા મને. હા મેં આ ઠાકર ક્યાં લઈ જાય તમે જોવો તો. આ પૈસો છે, આ મૂડી છે, આ સંપત્તિ છે. એ કે બાપુ અમે કથા બેઠા બેઠા હા ભણીએ છીએ, મજા આવે છે, બસ મજા આવે છે ને. પછી તોમર સાહેબ બે એક શબ્દ સારો બોલ્યા. એ કે બાપુ સંત અને પોલીસ વાળા બે એક જ કહેવાય. મેં કીધું હા. મેં કીધું એમ એ કે મેં કીધું કેમ? કે તમે આવી રીતે જગાડો ને અમે રાતે જગાડીએ. મૂળ કે આપણા બધાના કામ તો એક જ છે ને. મેં કીધું હા. એ કે અમે રાતે જાગતા રહેજો એમ કરીને તમે આવી રીતે જીવને જગાડો. રામદેવજી મહારાજના વચનમાં પાકું રહેવું, વચન ચૂકવું નહીં. વાયક વધાવીને ગત ગંગા રણુજાની માલપા આવી છે. રામદેવજી મહારાજે શિવરો મંડપની સ્થાપના કરી બીજના દિવસે. બીજનું માધ્યમ બહુ મોટું છે બાપ. રામદેવજી મહારાજની 12 બીજ કરે ને, હું સાચી જીકીને કહું, 12 બીજ પૂરી થાય ને ત્યાં તારે એ કામ, પણ બીજ કરવી કઠિન. તમે બીજ પહેલી બીજ ને ત્રીજી બીજે જાઓ ને ત્યાં કંટાળી જાઓ. 12 બીજ ભરે રણુજાની માલપા જાય, રામદેવરાની સમાધિએ માથું ટેકવે, 12 બીજ સુધી જાય. હું તમને કોરા કાગળ ઉપર લખેલો, તમે જાણો ને રામો પીર જાણે, કોઈને કહેવાનું નહીં. તમારો સંકલ્પ જે હોય તે બાબા જાણે, તમે જાણો. જાહેર નહીં કરવાનું, માથું ટેકવીને વયો હાજરી પૂરાઈ જાય. રામો પીર જાગતો છે, એ આમ આમ લાઈનમાં ઊભા હોય ને બધાની હાજરી પૂરે છે. 5 બીજ 7 બીજ 8 બીજ 12મી બીજ થાય ત્યાં તો ધડાકો થાય ને થાય, 20 મિનિટે થાય. ભરોસો હોય તો ઓ બાપ. આ બધું પછી તમે મારી માથે ન નાખી દેતા કે બાપુ અમે 12 બીજ કરીએ તો અમારે કાંઈ વળ્યું નહીં. કાં તારા ભરોસામાં ખામી અને કાં તારે માનવામાં ખામી. બાકી 12 બીજનો ધણી એ તમારું કાર્ય કરે 17 વખત કરે. મારું કર્યું છે એટલે કહું. આના વખાણ કરવા જ પડે ને બાપ. જેના લગ્ન હોય એના જ ગીત ગવાય, જાનૈયાના થોડા ગવાય. હું તો આની કથા કરું એટલે હું તો આનો જ વખાણ કરું ને, બીજા કોના કરવા. શિવરા મંડપની માલપા ગત ગંગા બીજના દિવસે બેઠી છે. રામદેવજી મહારાજ 12 બીજનું વર્ણન કરે છે. બીજ ધર્મ એટલે શું ટૂંકમાં આપને બતાવી દઉં સંક્ષેપમાં. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અધમ શરીરા. બીજની વાત શિવ પુરાણમાં છે.
બીજ ધર્મની વાત રામચરિત માનસની કથામાં છે. બીજ ધર્મની વાત ગીતાજીના 4થા અધ્યાયની માલિપા છે. બીજ ધર્મની વાત ગીતાજીના 15મા અધ્યાયની માલિપા પુરુષોત્તમ યોગ નામનો અધ્યાય છે એમાં છે. બીજ ધર્મની વાત માર્કંડ પુરાણમાં છે. બીજ ધર્મની વાત દેવી પુરાણમાં છે. બીજ ધર્મની વાત 18 પુરાણની માલિપા છે. કંઈક જાહેરમાં છે ને કંઈક ગુપ્ત છે. રામાયણની માલિપા તો ચોખ્ખું લખે છે કે ભગવાન શિવજી કાયમ બીજ મંત્રનો જાપ કરે છે. રામાયણમાં ચોપાય છે કાયમ બીજ મંત્રનો જાપ કરે છે. અને એમાં એક દિવસ ભગવતી માં ઉમૈયા ભગવાન શંકરને પૂછે છે કે પ્રભુ, આ તમારા જટાની માલપા જે બીજ છે, આ બીજનો સાંદ એટલે શું છે? તમે બીજ શું કામ જટામાં રાખી? મુસલમાન ધર્મની માલપા નેજાની માલપા બીજ હોય છે, બીજનો ચાંદ, પ્રકાશ, જ્યોત. ખ્રિસ્તી ધર્મમાં, ઈસાઈ ધર્મમાં મીણબત્તી જગવે, જ્યોત. આ ક્યાં નથી, હું તમને બધું વીણી વીણીને કહું.